वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण बधाने। આજે આપ સૌનું ફરી મારી ચેનલમાં સ્વાગત છે। આપણે લાસ્ટ વિડીયોમાં ગીતાજીના પહેલા, બીજા અને ત્રીજા શ્લોક વિશે જાણ્યા હતા। હવે આપણે ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોક વિશે જાણીશું। આગળના 3 શ્લોકોમાં આપણે પાંડવોની સેના વિશે જાણવાના છે। તો ચાલો આપણે જાણીએ। અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વદેવ મહારથાઃ। અર્થાત અત્ર શૂરા મહેશ્વાસા ચોથા શ્લોકમાં કહે છે। અત્ર શૂરા મહેશ્વાસા એટલે અત્ર એટલે અહીંયા દુર્યોધન કહે છે, દ્રોણાચાર્યજીને કહે છે। અત્ર એટલે અહીંયા, શૂરા મહેશ્વાસા, શૂરા એટલે શૂરવીર અને મહેશ્વાસા એટલે મહેશ્વાસા। ગીતાજીના આપણે બધા શ્લોકોના બધા શબ્દોના પદચ્છેદ કરવા જોઈએ, તેથી આપણને તેનો સટીક અર્થ મળે છે। તો મહેશ્વાસાનો આપણે પદચ્છેદ કરીએ તો શું આવે? મહ ઈશ્વાસ, ઈશ્વાસ એટલે ધનુષ અને મહ એટલે મહાન ધનુષ। તેથી દુર્યોધન કહે છે અહીંયા શૂરવીરોમાં મહાન ધનુષો વાળા ભીમાર્જુન સમાયુધિ, ભીમ અર્જુન સમા એટલે અહીંયા છે, યુદ્ધમાં છે, ભીમ અર્જુન જેવા બલવાનોમાં ભીમ જેવો શ્રેષ્ઠ અને અસ્ત્ર શસ્ત્રને જાણનારો અર્જુન જેવો શ્રેષ્ઠ તેવા શૂરવીરો આ પાંડવોની સેનામાં છે। ત્યારબાદ કહે છે અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ। યુયુધાન એટલે સાત્યકી, સાત્યકીએ અર્જુન પાસે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા જાણી હતી અને દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે આપનો શ્રેષ્ઠ શિષ્ય અર્જુન હવે તમારી અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને પોતાના શિષ્યને શીખવે છે તો પણ તે તમારાથી વિરુદ્ધ ઉભો રહે છે, તેથી દ્રોણાચાર્યને દ્વેર ભાવ ઉત્પન્ન થાય। ત્યારબાદ યુયુધાનો વિરાટશ્ચ, વિરાટ અને દુર્યોધન જાણતો હતો કે હું ખાલી દ્રોણાચાર્યના જે દ્વેર ભાવવાળા શત્રુઓ હતા તેમનું નામ લઈશ તો આચાર્યને શંકા થશે, તેથી તેને પહેલા વિરાટનું નામ લીધું। ત્યારબાદ કહે છે વિરાટ જે નારાયણ, જેને ભગવાનની આ નારાયણની સેના મને આપેલી છે તો પણ તે મારાથી વિરુદ્ધ ઉભો રહે છે। ત્યારબાદ કહે છે દ્રુપદશ્ચ મહારથઃ, જે દ્રોણાચાર્યનો પરમ શત્રુ હતો। દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા બંને મિત્ર હતા। ત્યારબાદ દ્રુપદ રાજા અહંકારમાં આવીને એક દિવસે દ્રોણાચાર્યને કહ્યું કે હું રાજા છું અને તું ભિક્ષુક છે અને ભિક્ષુક સાથે મિત્રતા ન થાય, તેથી દ્રોણાચાર્યને દ્વેર ભાવ ઉત્પન્ન થાય તે વિચારીને દુર્યોધન કહે છે કે રાજા દ્રુપદ, દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ તે પણ મહારથી છે। ત્યારબાદ કહે છે દ્રુપદશ્ચ મહારથઃ અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ। ત્યારબાદ પાંચમા શ્લોકમાં કહે છે દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ। દૃષ્ટકેતુ, આ દૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે જે એના પિતા શિશુપાલને ભરી સભામાં કૃષ્ણએ તેનું ધડ મસ્તકથી અલગ કરી દીધું હતું, તો પણ આ દૃષ્ટકેતુ કૃષ્ણને પાંડવો જોડે ઉભો છે। ત્યારબાદ દૃષ્ટકેતુશ્ચેકિતાન, ચેકિતાન પણ મહારથી છે। ત્યારબાદ દૃષ્ટકેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન, બળવાન કાશીરાજ આ પણ ઘણા પરાક્રમી છે, તેમનીથી પણ આપ ચેતીને રહેજો। કાશીરાજશ્ચ વીર્યવાન પુરોજીત કુંતી ભોજશ્ચ
યદ્યપિ પુરોહિત અને કુંતી ભોજ બંને કુંતીના ભાઈઓ છે, તેથી તે સંબંધમાં અમારા અને પાંડવોના મામા થાય છે. તે પણ અમારા વિરુદ્ધ ઊભા છે. દૃષ્ટકેતુશ્ચેકિતા કાશીરાજશ્ચ વીર્યવાન પુરોહિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. અને પુરુષોમાં સર્વશ્રેષ્ઠ શૈબ્ય જે યુધિષ્ઠિરના શ્વશુર છે તે પણ મહાપરાક્રમી છે. તે પણ પાંડવોની સેનામાં ઊભા છે. ત્યારબાદ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન. પાંચાલ રાજ્યના મહારથી યુધામન્યુ અને ઉત્તમૌજા આ પણ પરાક્રમી છે. ત્યારબાદ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથઃ. સુભદ્રા જે કૃષ્ણની બહેન છે તેનો પુત્ર છે અભિમન્યુ. અને આશ્ચર્યની વાત તો એ છે કે તેને ગર્ભમાં જ અર્જુનના મુખેથી ચક્રવ્યૂહ રચના તેને શીખી લીધું હતું. તેઓ પરાક્રમી અભિમન્યુ. ત્યારબાદ સૌભદ્ર દ્રૌપદેયાશ્ચ દ્રૌપદીના 5 પુત્રો આ પણ મહારથી છે. અને અંતે કહે છે સર્વ એવ મહારથઃ. આ બધા મહાપરાક્રમીઓ છે, તેમનાથી આપ ચેતીને રહેજો. તો આપણે આજે આ 3 શ્લોકોમાં પાંડવોની સેના વિશે જાણ્યું. હવે આગળના શ્લોકોમાં દુર્યોધન પોતાની સેનાનું વર્ણન કરે છે. તો મારા આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. યોગેશમ સચ્ચિદાનંદમ વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકં વીરમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.